નડિયાદની કોલેજ કેનાલમાં ઉત્તરસંડાની પરિણીતાએ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું। ઘટનાની જાણ ફાયર બ્રિગેડની ટીમને થતા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા। ફાયર બ્રિગેડની ટીમે મોડી સાંજ સુધી શોધખોળ હાથ ધરી હોવા છતાં ભાડ ન મળી હતી। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે અમદાવાદમાં રહેતી યુવતી પારુલબેનના લગ્ન 1 વર્ષ અગાઉ ઉત્તરસંડા ખાતે રહેતા રાહુલભાઈ સાથે થયા હતા। આજે રાહુલભાઈ પત્ની પારુલને લઈને ફરવા નીકળ્યા હતા। આ દરમિયાન કોઈ બાબતને લઈને પારુલબેનને મનમાં લાગી આવતા તેઓએ કેનાલમાં છલાંગ લગાવી દીધી। જો કે હાલ તો પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પરિણીતાને શોધવા માટે કાર્યવાહી કરી રહી છે। અમે બિલાડી અને દોયડાથી એની કાર્યવાહી ચાલુ છે અત્યારે, પણ અમને હજુ સફળતા મળી નથી અને એમના ઘરવાળા છે એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા છે અને જાણવા મળ્યું છે કે અમદાવાદના છે। હવે કે રીતે ખબર નહીં, પહેલો મને આટલું જ કીધું। કેટલો સમય થયો લગ્ન કરે? લગ્ન કરે 1 વર્ષ થયું છે। સમાજમાં જ કરે? સમાજમાં જ કર્યું છે। બાળકો કંઈ છે? ના, કશું હજુ વર્ષ જ થયું સાહેબ। કેવી રીતે ઘટના બની એ ખબર ના પડે? નહીં, ખબર નહીં સાહેબ। જાતે પડ્યા કે શું થયું? નહીં ખબર સાહેબ। શું કરે તમારો ભાઈ કામ ધંધો? કામ ધંધો મારી જોડે શાકભાજીનું જ કરે સાહેબ। સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમ પૈકીનો એક છે ખોડિયાર ડેમ। અમરેલીના ધારીમાં આવેલા ખોડિયાર ડેમના લગભગ 60 વર્ષ બાદ દરવાજા બદલવામાં આવશે। ડેમના દરવાજા બદલવાની સાથે જરૂરી સમારકામ પણ હાથ ધરાશે, જેના માટે ડેમને ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે। ખોડિયાર ડેમ ખાલી કરવાની પ્રક્રિયા અંગે આ વિસ્તારમાં કેટલાક લોકો ખુશ છે તો કેટલાક લોકોએ ચિંતા પણ વ્યક્ત કરી છે। ધારી શહેરના કેટલાક લોકોનું માનવું છે કે ધોમધકતા ઉનાળે ખોડિયાર ડેમ ખાલી હશે તો પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ શકે, જ્યારે કે આ જ વિસ્તારના ખેડૂતો જણાવી રહ્યા છે કે ખોડિયાર ડેમ ખાલી કર્યા બાદ તેમને ઊંડો ઉતારવામાં આવશે, જેના કારણે પાણીનો વધુ સંગ્રહ થઈ શકશે। સાથે જ ડેમનું પાણી વધારે પ્રમાણમાં જમીનમાં ઉતરશે, જેના કારણે જમીનની તળ ઊંચા આવશે। તો ડેમ ખાલી થયા બાદ પાણી માટે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી ન થાય તે માટે પ્રશાસને પણ આગોતરું આયોજન કરી લીધું છે। તો આ ઘણા જે ડેમ જે ખાલી થાય છે એમાં ખેડૂત માટે મોટો ફાયદો છે। ફાયદો એટલા માટે કે જે કાપ આજે પછી 30 ફૂટ એરાઈ ગયો છે, સિમેન્ટ જેવો કાપ છે, તો એ કાપ જો નીકળી જાય તો આવતા વર્ષે ખેડૂતને દુનિયાનો ફાયદો છે। કારણ કે કાપ બારું પાણી આવે તે અમારે પરામાં કોઈને પાણી ન ખોટે, કૂવામાં દારમાં। 61 વર્ષ પછી ખોડિયાર ડેમના દરવાજા બદલવામાં આવેલા છે, જે બદલવાથી ધારી તાલુકાની અંદર પાણીની ભયંકર તંગી ઊભી થાય એવી છે ને વહેલામાં વહેલાસર કામગીરી પૂર્ણ કરવામાં આવે અને જે સરકાર દ્વારા જે સૌની યોજનાઓ, મહી યોજનાઓ, જે પાણીની કોઈ પણ યોજનાઓ છે જેના દ્વારા પાણીને ડેમને પાણીથી ભરી દેવામાં આવે, જેથી કરીને ધારી તાલુકાની અંદર પાણીની તંગી ન રહે। અને ડેમ જ્યારે ખાલી થશે તો ત્યારે ડીસિલ્ટિંગને રિલેટેડ પણ કામગીરી કરવામાં આવશે, જેથી ડેમની અંદર ડીસિલ્ટિંગ થઈ શકે અને એની કેપેસિટી વધારી શકાય।